નવરચિત વાવ-થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પ્રમુખ તેમજ વાવ-થરાદ જિલ્લાના નવા 4 તાલુકાઓ માટે તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે। આ અનુસંધાને આજે પાલનપુર સ્થિત બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। ભાજપના સંગઠનાત્મક નિયમો શિસ્ત અને સિદ્ધાંતો અનુસાર યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા તથા તાલુકા સ્તરના કાર્યકર્તાઓ આગેવાનો અને પદાધિકારીઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા। સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સંયમિત રીતે યોજાઈ હતી, જેમાં કાર્યકર્તાઓની લાગણી અને સંગઠનના હિતને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો હતો। આ સેન્સ પ્રક્રિયામાં ગુજરાત પ્રદેશ ભાજપના નિરીક્ષક તરીકે મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ શાહ, પૂર્વ મંત્રી તથા વર્તમાન ધારાસભ્ય ભાનુબેન બાબરિયા તેમજ પ્રદેશ પ્રવક્તા અને પ્રદેશ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં કાર્યકર્તાઓના અભિપ્રાયો સાંભળી નોંધ લેવામાં આવી હતી। નવરચિત વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખની સાથે સાથે ઓગળ તાલુકા, વાવના ધણીધર તાલુકા, થરાદના રાહ તાલુકા તથા હળાદ તાલુકાના ભાજપના પ્રમુખોની નિમણૂક માટે પણ કાર્યકર્તાઓ પાસેથી સૂચનો અને મત લેવામાં આવ્યા હતા। આ તમામ અભિપ્રાયોનું સંકલન કરીને પ્રદેશ સંગઠન સમક્ષ રજૂ કરવામાં આવશે। પ્રાપ્ત થયેલા સેન્સના આધારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતૃત્વની સંમતિથી વાવ-થરાદ જિલ્લાને સંબંધિત 4 તાલુકા ભાજપ પ્રમુખોની સત્તાવાર નિમણૂક કરવામાં આવશે। આ અંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓના મત, સંગઠન અને શિસ્ત અને પક્ષના હિતને પ્રાથમિકતા આપી જિલ્લા તથા તાલુકા પ્રમુખોની પસંદગી કરવામાં આવશે। નવી ટીમ સાથે વાવ-થરાદ જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બની વિકાસ અને સેવા કાર્યને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રક્રિયાના નીતિ નિયમો પ્રમાણે નવરચિત વાવ-થરાદ જિલ્લા ભાજપના અધ્યક્ષની નિમણૂક પ્રક્રિયામાં આજે પ્રદેશ નિરીક્ષકશ્રીઓ સન્માનીય ગૌતમભાઈ શાહ, પૂર્વ પ્રમુખ અમદાવાદ મહાનગરપાલિકા શ્રીમતી ભાનુબેન બાબરિયાજી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગુજરાત સરકાર, શ્રી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ પ્રદેશ પ્રવક્તા અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના કારોબારી સભ્યશ્રી, આજે શ્રી બનાસ કમલમ ખાતે નવરચિત વાવ-થરાદ જિલ્લાના અધ્યક્ષની નિમણૂક માટે જિલ્લાના કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કાર્યકર્તાઓ પોતાનો સેન્સ આપશે ને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સન્માનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પ્રદેશ અને દેશનું નેતૃત્વ નવા જિલ્લા અધ્યક્ષની નિમણૂક કરશે।